એક આપણી એવી કોર પ્રોડક્ટ કે જેને આપણે લાઈફ ટાઈમ માટે જરૂરી છે. લાઈફ ટાઈમ માટે આપણા ઓલ ઓવર હેલ્થ માટે જરૂરી છે. તો એવા ફ્યુલ વિશે આજે ડિસ્કસ કરશું. નમસ્તે, મારું નામ જયેશ છે. બાય પ્રોફેશન હું એક ડૉક્ટર છું અને જ્યારે હું આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયો, મારી પણ ખરાબ ખાવા પીવાની આદત અને જીવનશૈલીને કારણે કંઈ પણ વસ્તુ ખાવ તો પ્રોપર પાચન નહોતું થતું, એનર્જી નહોતી રહેતી, થાક લાગતો હતો. બટ આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા, ખાવા પીવાની આદત અને જીવનશૈલી ચેન્જ કરી, રેગ્યુલર જોઈન્ટ થવાની શરૂઆત કરી, સારો ખોરાક લેવાની શરૂઆત કરી અને પ્રોપર ગાઈડન્સ ફોલો કર્યું તો લગભગ સ્ટાર્ટિંગના 1 જ મહિનામાં મેડિસિન બંધ થઈ ગઈ. આજે એનર્જી સારી રહે છે, ઊંઘ સારી આવે છે અને મારી સ્કિનની અંદર પણ ઘણો બધો બદલાવ થયો છે. દિવસે ને દિવસે બોડીની અંદર એક સારું એનર્જેટિક ફીલ કરી રહ્યા છે, સારું બેટર ફીલ કરી રહ્યા છે અને સારી હેલ્થને દિવસે ને દિવસે સારી મેન્ટેન રાખી રહ્યા છે. અને બેઝિકલી ઘણા લોકો જ્યારે મળે ત્યારે સૌથી વધારે હેલ્થને, સ્કિનને એ જોઈને ઇન્સ્પાયર થાય છે. તો આજે આપણે હેલ્થ માટે કેટલું કરી રહ્યા છીએ ખૂબ જ અગત્યનું છે. અને આજનું જે આપણું જે સેશન જે છે એ છે ઓમેગા ફેટી એસિડ ઉપર. ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ, આ બંને વચ્ચેના રેશિયો ઉપર આજે થોડી વાત કરવાના છે. કેમ કે આજે આપણે જે લઈ રહ્યા છીએ એ મોટાભાગે ઓમેગા 6 લઈ રહ્યા છીએ અને ઓમેગા 3 અને ઓમેગા 6 નો જ્યારે બેલેન્સ ડિસ્ટર્બ થાય ત્યારે પણ શું અસર થતી હોય એ પણ વિશે આજે આપણે થોડું જાણવાના છીએ. ઓમેગા ફેટી એસિડ જે હું તમને કહું, જેને આપણે એક ઇસેન્શિયલ ફેટી એસિડ કહેવામાં આવે છે. ઇસેન્શિયલ ફેટી એસિડ એટલે એવું કે આ ફેટ અંદરથી બનતી જ નથી, એને બહારથી જ ખોરાકના રૂપમાં આપવી પડે અથવા સપ્લિમેન્ટના રૂપમાં આપવી પડે. ઇસેન્શિયલ જ્યાં વર્ડ્સ આવે ને, ઇસેન્શિયલ વર્ડ્સ, એનો મતલબ એ અંદર નથી બનતું. જેમ કે ઇસેન્શિયલ એમિનો એસિડ, 9 પ્રકારના ઇસેન્શિયલ એમિનો એસિડ જે અંદર નથી બનતા તો એને બહારથી આપવા પડે છે. તો સેમ આ એક વન ટાઈપ ઓફ એક ઇસેન્શિયલ ફેટી એસિડ કહેવામાં આવે છે અને એને આપણે બહારથી ગમે એમ કરીને આપણે આપવાનું હોય છે. જેના મુખ્ય 3 પ્રકાર છે. એક તો ALA એટલે કે આલ્ફા લિપોલેનિક એસિડ, લાઇપોલેનિક એસિડ, જે નોર્મલી આપણને આપણે જે કે ને તકમરિયા, અખરોટ, અળસી આની અંદર જોવા મળે છે આપણને. પણ સેકન્ડ 2 પ્રકાર છે જે EPA અને DHA, ઇકોસેન પેન્ટાનોઇક એસિડ અને ડોક્ઝોહેક્ઝાનોઇક એસિડ, EPA અને DHA, જે આપણા રૂટીન ડાયટમાં આવતા નથી. જેના ઓમેગા 3 ફેટી એસિડ જે છે એ આ 2 નથી, આ 3 જે પ્રકાર છે એમાંથી આ 2 નથી આવતા. પહેલું આપણે આવે છે, આપણે અખરોટ, અને એ પણ અખરોટ ખાતા હોય, અળસીને એવું લેતા હોય, સનફ્લાવરના સીડ્સ ને એવું લેતા હોય, સૂર્યમુખીના બીજ ને એવું, તો આપણને એ કવર થતું હોય છે. બટ એની અંદર EPA અને DHA ની માત્રા બહુ જ ઓછી છે. તો એની અંદરથી તમને ALA મળશે પણ પેલું નહીં મળે. હવે ઓમેગા 3 ફેટી એસિડના બેનિફિટ એક તો પેલો હાર્ટ ઉપર છે. હાર્ટ ઉપર એનો બેનિફિટ છે તો કે ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે, હૃદયની તંદુરસ્તી, લોહીની નળી, આપણા બોડીની અંદર 98,000 કિલોમીટર બ્લડ વેસલ્સ, આ બ્લડ વેસલ્સની અંદર જે ક્ષાર જામેલો છે, ક્ષાર મીન્સ ચરબી જામેલી છે, તો આ ચરબીને રેગ્યુલર ક્લીન કરવાનું કામ જે છે ને એ ઓમેગા 3 ફેટી એસિડ કરે છે. કોઈ પણ લોહીની નળી છે એ રાતોરાત 80-90% બ્લોક નથી થતી. શરૂઆત તો 2-5% જ થઈ, ધીરે ધીરે વધતી ગઈ. તો આ શરૂઆતમાં જે થોડો વધારો હોય, આ દરેક વસ્તુનું ક્લીન કામ છે ને
omega-3 ફેટી એસિડ કરે છે. બ્રેઇનમાં જોવા જાવ તો આપણી યાદ શક્તિ, આપણા ન્યુરોન્સને હેલ્ધી રાખવામાં આપણને હેલ્પ કરે છે. અને બ્રેઇન જે છે ફંક્શન જે છે એ આપણને કરવા માટે હેલ્પ કરે છે. આંખોમાં જોવા જઈએ, આંખોની અંદર રેટિના આવેલું છે અને આ DHA જે છે ને એ રેટિનાનો બહુ મહત્વનો ભાગ છે. આ DHA ને લીધે જ આંખની અંદરની જે રેટિના જે છે, જે આપણે આંખના આપણને વિઝનથી માંડીને દરેક જગ્યાએ આપણને બેનિફિટ કરે છે. સાંધામાં જોવા જઈએ તો સાંધાની અંદર સોજો ઘટાડવાનું કામ કરે છે અને હાડકાઓને લુબ્રિકેશન કરવાનું કામ કરે છે. ઇવન લુબ્રિકેશન કરવાનું કામ DHA કરે છે. સર તમારો આવે છે તમારો વોઇસ કટ થાય છે. મારો અવાજ આવે છે? આવે છે સર, વોઇસ આવે છે. આવે છે ને અવાજ? આવે આવે છે અવાજ? હવે આવે છે સર, આવે છે, વોઇસ આવે છે. ઇન શોર્ટ ઓલ ઓવર તમે બોડીમાં જો ને તો દરેક સેલ માટે આપણને ઓમેગા ફેટી એસિડ હેલ્પ કરે છે. હવે omega-6 ફેટી એસિડ છે એનો શું બેનિફિટ એ હું તમને કહું. અચ્છા, એ પણ ઇસેન્શિયલ છે. omega-6 ફેટી એસિડ એવું નથી કે અંદરથી બને છે પણ બહારથી આપીએ છીએ આપણે, બટ એના સોર્સ આપણી પાસે બહુ બધા છે અને જે આપણને મળી રહે છે, જે આપણે કુકિંગ ઓઇલમાંથી મળે છે, જે આપણે સનફ્લાવર સોયાબીન ઓઇલમાંથી મળે છે, એ બધી જગ્યાએથી આપણને બહુ મળે છે, જે આપણે રૂટીન ડાયટમાં આપણે પુષ્કળ લઈ રહ્યા છીએ. તો કેવું છે કે omega-6 એસિડ જે છે ને એનું પ્રમાણ વધતું જાય છે. હવે બોડીનો નિયમ છે કે omega-3 અને 6 ને જો પ્રોપર બેલેન્સ ન થાય તો પણ સાઈડ ઇફેક્ટ થાય. તો આ બંને હોવું ખૂબ જરૂરી છે. હું તમને કહું, તમારી પાસે એક એવી ગાડી છે, એક્સિલેટર બહુ સરસ છે બટ બ્રેક નથી, તો ચાલશે ગાડી? કેટલા લોકો ગાડી ચલાવી શકશે? અને તમને કદાચ ચલાવવાની થઈ તો તમે કઈ સ્પીડે ચલાવો? અચ્છા, તમને ખબર છે પેલા તો આજે શું છે, આજે કયો દિવસ છે? તમને મારો એક શબ્દ પણ જો સંભળાવો ને અત્યાર સુધીમાં તો તમારે વાય લખવાનું છે ખાલી. સરસ, વેરી ગુડ.
બીજું તમારે દરેક લોકો હેલો લખવાનું છે. સરસ, હવે વાંધો નહીં. જો તમે એટેન્શન નહીં આપો ને તો હું આવી એક્ટિવિટી કરીને ટાઈમ પાસ કરીશ. તમે આમાં જવાબ નહીં આપો તો, કેમ કે હું 6:40 પૂરું કરી દઈશ. સરસ, વેરી ગુડ. એનો મતલબ એક્ટિવ છે, જાગે છે. સવારમાં એક્ટિવ રહેવાનું. હવે તમે જો, જે ગાડીની અંદર કદાચ એક્સિલેટર નથી, પેલા એક્સિલેટર બહુ સારું છે, બ્રેક નથી, તો તમે ગાડી ચલાવી નહીં શકો, અને કદાચ તમે ચલાવશો તો તમને બહુ ડર લાગશે. તો આ જે omega-6 ફેટી એસિડ છે ને, એ એક્સિલેટર છે, અને omega-3 ફેટી એસિડ છે ને, બ્રેક છે. તો અહીંથી તમને સમજાઈ ગયું કે બંનેનું ઇમ્પોર્ટન્સ શું છે. બંને જરૂરી છે, બટ બંનેની હાજરી જરૂરી છે. બેમાંથી એક જરૂરી નથી. નકરું બ્રેકે કાંઈ નહીં થાય, નકરું એક્સિલેટરે કાંઈ નહીં થાય. આ બંને વસ્તુ જોશે. તો અહીંયા બંનેનો રેશિયો પણ ખૂબ જરૂરી છે. બંનેનો રેશિયો 1:1 થી લઈ અને 1:4 સુધીનો રેશિયો તમે કરી શકો. 1:1 નો મતલબ શું થયો? omega-3 છે એટલું જ omega-6. 1:2 એટલે શું થયું? omega-3 છે એનાથી ડબલ omega-6 લેશો તો ચાલશે. અને 1:4 એટલે omega-3 છે એનાથી 4 ગણો omega-6 લેશો તો ચાલશે. બટ 1:6 એટલે omega-3 ની કમ્પેરમાં 6 ગણો ઓમેગા લેવા જશો omega-6 તો તમારે બોડીની અંદર પુષ્કળ સાઈડ ઇફેક્ટ થશે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે રેશિયો. આ બંને રેશિયોને આપણે કેવી રીતે મેનેજ કરીને એ ખૂબ અગત્યનું છે. omega-6 છે આપણે જે રેસ્ટોરન્ટના ફૂડ, ફાસ્ટ ફૂડમાં પણ અને પેકેટ ફૂડમાં બધી જગ્યાએથી આપણે લેતા હોઈએ છીએ. આપણા રૂટીન ડાયટની અંદર ઘણું લે છે, બટ omega-3 આપણા રૂટીન ડાયટની અંદર નથી આવતું. રૂટીન ડાયટની અંદર આજે તમે ચેક કરો કે તમે ક્યારે અખરોટ લીધા હતા, તમે ક્યારે સિયા સીડ્સ, અળસીલ ને એવું લીધું હતું, ચેક કરો. અને લ્યો છો તેમની ક્વોન્ટિટી કેટલી લઈ રહ્યા છો. એનો મતલબ omega-6 જે છે આપણી રિક્વાયરમેન્ટ જે છે પૂરી થતી નથી. અને જો હવે આ રેશિયો વધે, તો મેં તમને કીધું ને કે 1:1 થી લઈને 1:4 નો રેશિયો વધે તો શું થઈ શકે? સૌથી પહેલા બોડીની અંદર ઇન્ફ્લામેશનની પ્રોસેસ વધે. તો બેઝિકલી ઓમેગા ફેટી એસિડ ઇન્ફ્લામેશન ઓછું કરે, બટ આ રેશિયો વધે ને તો તમારા શરીરમાં ઇન્ફ્લામેશનની પ્રોસેસ વધે. કેમ કે શરીરમાં ઇન્ફ્લામેશન અને એન્ટી ઇન્ફ્લામેશન બંને માટે જરૂરી છે. omega-3 ફેટી એસિડ ઇન્ફ્લામેશન, એન્ટી ઇન્ફ્લામેટરી છે. તો omega-6 વધે ને તો એ બોડીમાં ઇન્ફ્લામેશન વધારશે. આ રેશિયો વધે એની વાતચીત છે, બરાબર? કેમ કે આપણા ડાયટમાં omega-3 જાય જ નહીં, અને નકરું omega-6 જાય એટલે ઓટોમેટિક શું થયું? એનો રેશિયો વધી ગયો. રેશિયો વધી ગયો એટલે ફરી તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન વધી ગયું. હવે જ્યારે ઇન્ફ્લામેશન વધે એટલે હૃદય ઉપર પણ સૌથી વધારે અસર થતી હોય છે. ધીરે ધીરે હૃદયની નળી જે છે એમાં પણ ઇન્ફ્લામેશન્સ જે છે એના પર પણ અસર થતી હોય છે. લાંબા ગાળા આપણા હાડકાઓમાં પણ અસર થતી હોય છે. બ્રેઇન અને આપણા મૂડ ઉપર પણ અસર થતી હોય છે. એકાગ્રતા, ફોકસ ઓછું થાય. ઉલટાનો એન્ઝાયટી, ડિપ્રેશન્સ ને એવું વધારે આવે. આપણું મેટાબોલિઝમ ઉપર પણ અસર થતી હોય છે. તો આ દરેક અસર જે છે એમને લીધે થતી હોય છે. તો એટલા માટે omega-3 અને omega-6 આ બંનેને બેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. જો આપણી બોડીની તમામ સિસ્ટમ્સ, તમામ વાઇટલ ઓર્ગન્સને આપણે સારા રાખવા છે. કેમ કે આપણને ઘણીવાર એવું લાગે કે આપણે આ ખાઈ રહ્યા છીએ, બટ એ ખાઈ રહ્યા છીએ પણ એ ખાવાથી પૂરતું બેલેન્સ નથી થતું. આપણા બોડીના પેરામીટર બેલેન્સ નથી થતા 3 અને 6 ને. કેમ કે નકરું કોઈ બી ફેટ ખાવું એ ઇમ્પોર્ટન્ટ નથી. 3 અને 6 ને બેલેન્સ કરવું ને ખૂબ અગત્યનું છે. અને તો જ આપણી એકાગ્રતા, યાદશક્તિ, હૃદયના પ્રોબ્લેમ, ટ્રાયગ્લિસરાઇડ, આ બધી જ વસ્તુ આપણું બેનિફિટ થાય. આંખનું રેટિના, આપણા સ્નાયુ, હાડકાની સિસ્ટમ્સ, આપણી ઇમ્યુન સિસ્ટમ્સ. તમને ખબર, રોગપ્રતિકારક શક્તિની અંદર પણ એનો સૌથી મોટો રોલ છે. અને ગ્રોથ અને ડેવલપમેન્ટ, બાળકોના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે
જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે ગાયનેક જે છે એમને સૌથી પહેલાં બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે એ DHA એ પાવડરના ફોર્મમાં, સપ્લિમેન્ટના ફોર્મમાં દરેક ગાયનેક ડૉક્ટર જે છે ને એ પ્રેગ્નન્ટ વુમન્સને સ્ટાર્ટ કરાવતા હોય છે. બિકોઝ કે એમને લીધે એમના બાળક જે છે એ બાળકની તંદુરસ્તી સારી રહે, બાળકના બ્રેઇનનો વિકાસ બહુ સારો રહે. જો નાની ઉંમરથી બાળકને પણ ઓમેગા ફેટી એસિડ મળે તો એના બ્રેઇનનો વિકાસ બહુ સારો થાય. બિકોઝ કે બાળકનું બ્રેઇન 6 વર્ષની ઉંમર સુધીમાં 90% લઈને 99% સુધીનું બ્રેઇન બની જતું હોય છે. તો આ દરેક વસ્તુ બ્રેઇન જે છે એનો વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો એટલા માટે ઓમેગા 3 અને ઓમેગા 6 ખૂબ જરૂરી છે. હવે મારે પહેલાં એવા લોકોની સ્ટોરી લેવી છે અને પછી હું તમને સમજાવું કે આપણે એમનો કેટલો ડોઝ રોજનો લેવો જોઈએ, જેથી કરીને આપણી માત્રા જે છે પર્યાપ્ત માત્રામાં આપણી પૂર્ણતા થતી હોય છે. તો કેટલા એવા એક્સાઇટેડ લોકો છે જે રેગ્યુલર હર્બા લાઈફલાઈન લઈ રહ્યા છે, ઓમેગા ફેટી એસિડ લઈ રહ્યા છે. વાવ, અમેઝિંગ. યસ, પ્રકાશભાઈ તમે ઓમેગા ફેટી એસિડ લ્યો છો? હા સર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા સર, હું રેગ્યુલર લઉં છું 3 મહિનાથી. વેરી ગુડ. તમને શું બદલાવ દેખાણો એ લેવાથી? બદલાવ તો સર મને તો એની તો કઈ ખબર નથી સપ્લિમેન્ટની, પણ મને ચાલુ કરાવ્યું મારા કોચે. પણ મલ્ટીવિટામિન, મને જોઈન્ટની તકલીફ હતી એટલે જોઈન્ટ સપોર્ટ, કેલ્શિયમ, આ સપ્લિમેન્ટ હું લઉં છું. સરસ, વેરી ગુડ. તમે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી તમને શું બદલાવ થયો? બદલાવ તો સર વજન વધારે હતું, 112 હતું, એમાંથી અત્યારે 95 કર્યું મેં. વેરી ગુડ. કમર લોસ કરી 8 ઇંચ. ને જોઈન્ટ નો તો બહુ જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે, જબરજસ્ત જોઈન્ટ નું, ગોઠણના. બીજું હતો ડાયાબિટીસ હતો, એ ઓછો થયો છે થોડોક, અને કોલેસ્ટ્રોલ વયું ગયું અને બીપી વયું ગયું. મેં ડોક્ટરને રિપોર્ટ બતાવી, મને ડોક્ટર 2 દવા બંધ કરાવી ટીકડીઓ. સરસ, વેરી ગુડ. તમે કેટલા સમયથી આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા છો? 6 મહિના ને 20 દિવસ થયા સર. સરસ, વેરી ગુડ. તો 6 મહિનામાં તમે ટોટલ 20 કિલો પ્લસ વજન ઘટાડી નાખ્યું. કેટલું? અવાજ આવ્યો? હા, 18 કિલો વજન ઘટ્યું તમારું 6 મહિના. 18 કેજી સર. સરસ, વેરી ગુડ. હવે હું તમને સમજાવું. આ જે છે ને, આપણે ગાડીમાં જો બ્રેક ને આપણે રેગ્યુલર યુઝ કરવાની ન હોય, પણ બ્રેક ક્યારે આપણે મારવી પડે? ઇમરજન્સી આવે ત્યારે, બરાબર? જ્યારે રસ્તામાં કોઈ આડું આવી ગયું અને કઈ જરૂર પડી તો બ્રેક છે ને આપણે એક્સિડન્ટ થતા અટકાવે છે. તો હર્બા લાઈફલાઈન જે છે ને એ જસ્ટ લાઈક બ્રેક જેવું છે. તમે રનિંગ લેશો ને તો તમને કઈ એવું ફીલ નહીં થાય, પણ તમારા બોડીને જ્યારે એક્સિડન્ટ થવાનો છે ને બસ ત્યારે બ્રેક મારીને અટકાવવાનું કામ કરશે. એટલે કદાચ ડાયરેક્ટલી આપણને એનો બેનિફિટ નહીં દેખાય, ઇનડાયરેક્ટલી એમના ઘણા બધા બેનિફિટ છે. માનો ને કે રેગ્યુલર ગાડી ચલાવતા હોય તો આપણે એક્સિલેટર જ યુઝ કરીએ છીએ, બ્રેક ક્યારેક જ યુઝ કરીએ છીએ, પણ ત્યારે જ યુઝ કરીએ છીએ જો એ સમય બ્રેક ન લાગે તો એક્સિડન્ટ ઘણું બધું થઈ શકે. બસ હર્બા લાઈફલાઈન આજે એવું આપણને કામ આપી રહ્યું છે. તો ડાયરેક્ટલી આપણને એનો બદલાવ દેખાય કે ન દેખાય, બટ ઇનડાયરેક્ટલી એને ચાલુ રાખવું આપણી ફરજ છે. યસ રમેશભાઈ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હું છેલ્લા 1 વર્ષથી હર્બલ લાઈફલાઈન યુઝ કરું છું અને કોમ્યુનિટીમાં જોડાયા મને 1 વર્ષ ને 45 દિવસ થઈ ગયા છે. પણ 3 એટેક આવેલા હતા. કોલેસ્ટ્રોલ હતું, બીપી હતું, હાઈપર ટેન્શન પણ હતું, ઘણા બધા ચેલેન્જ હતા શરીરની અંદર. પણ હર્બલ લાઈફ ચાલુ કરવાથી મારું કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ ગયું, મારું ડાયાબિટીસ પણ નોર્મલ ઉપર છે, પણ સરસ ઊંઘ આવે છે,
પણ પહેલાં પગ પણ બહુ દુખતા, ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા શરીરમાં, જોઈન્ટ્સ પેન હતા. આ બધામાં મને બેસ્ટ રિઝલ્ટ હર્બલ લાઈફનું છે. અને આજે હું એક પણ દિવસ વિધાઉટ બ્રેક હર્બલ લાઈફ 2 ટાઈમ યુઝ કરું છું. આ મારું પરિણામ છે. સરસ, વેરી ગુડ. બોલો ગીતાબેન. યસ સર, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. સર, હર્બલ લાઈફ લાઈન લેવાથી મને ખૂબ જ સારો બેનિફિટ મળ્યો છે સર. મને છે ને માથાના પાછળના ભાગમાં ગઠાણ જેવું લાગતું હતું અને આમ સોજો રહે ને એ ટાઈપનું લાગતું હતું અને આમ દુખાવો થતો હતો, ક્યારેક દુખતું હતું. તો હર્બલ લાઈફ લાઈન લેવાથી ખૂબ જ ફાયદો થયો છે અને ગોઠણના ભાગમાં છે ને ક્યારેક સૂજન આવી જતું હતું. તો એમાં પણ ખૂબ જ સારો રિઝલ્ટ મળ્યું છે. યસ સર. સરસ, વેરી ગુડ. તમે નોટ કરજો દરેક લોકો કે આ દરેક લોકોને હું સ્ટોરી એટલે શેર કરાવું છું. દરેક લોકોને અલગ અલગ સિસ્ટમમાં બેનિફિટ થઈ રહ્યો છે, દરેક લોકોને. કેમ કે એની અસર. હા બોલો અમિત સર, ક્યાં બોલો? હા, તો આમની અસર જે છે બેઝિકલી એક આપણા સેલ મેમ્બ્રેન સેલ થી જ આખી શરૂઆત થાય છે અને આપણી બોડીની દરેક સિસ્ટમ છે ને આપણા કોષોની એટલે કે સેલની બનેલી છે. અને એટલા માટે આપણી દરેક સિસ્ટમ જે છે અહીંથી આપણને રિપેર થાય છે અને અહીંથી આપણને બેનિફિટ મળે છે. યસ હિમાંશુભાઈ. જી સર, મને ઓમેગા 3 લઈને લગભગ ઓછામાં ઓછા કન્ટિન્યુઅસલી વિધાઉટ ફેલ લગભગ હું છેલ્લા 5 થી 6 વર્ષથી લઉં છું. એનો મોટો બેનિફિટ મને ઇનિશિયલ સ્ટેજની અંદર મારું જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ 450 ક્રોસ થઈ ગયું હતું તો એમાં જબરજસ્ત બેનિફિટ થયો. બીજો બેનિફિટ મેં ફીલ કર્યો કે હું જ્યારે દાદર ચડતો ત્યારે મારા ગોઠણમાં ખૂબ દુખાવા થતા, પેઇન થતું, તો મારા ગોઠણના દુખાવામાં મને જબરજસ્ત રાહત ફીલ થઈ. અને થર્ડ જે મોટો ફાયદો થયો એ છે મારા એકચ્યુઅલી સ્કિન કન્ડિશન, મારી એલર્જી હતી. જે એલર્જી છે એ પણ એકચ્યુઅલી મેં ખાસ ઓમેગા 3 વિશે જાણ્યું હતું કે એમાં ઇમ્યુન સિસ્ટમ પણ બૂસ્ટ થાય છે. તો એના કારણેથી મારું એકચ્યુઅલી કહેવાય સ્નીઝિંગમાં પણ મને બેનિફિટ. મને બેઝિકલી આ 3 મોટા ફાયદા છે ને ઓમેગા 3 થી મને જોવા મળે. થેન્ક યુ. યસ, વેરી ગુડ. તો બેઝિકલી સ્કિનની અંદર પણ તમે જો ને તો એક સ્કિનનું બેરિયર એક સારું બનાવવા માટે, એક પ્રોટેક્ટિવ એક સારું લેયર બનાવવા માટે આપણે અને સ્કિનના કોષનો જે સપોર્ટ એની પણ એક સારા હેલ્થ અને સ્વાસ્થ્ય માટે એનો બહુ મોટો રોલ છે. તમારી ઘણી બધી વખત આમ જુઓ તમે અમુક લોકોની સ્કિન કે એકદમ આપણને એવું લાગતું હોય કે આની સરસ મજાની આમ ટમેટા જેવી સ્કિન છે અને અમુક લોકોની સ્કિન તમે જુઓ તો એકદમ ડલ હોય એકદમ. તો આ બંનેનો ડિફરન્સ શું કામ છે? તો કે એની અંદર પણ જે ઇસેન્શિયલ ફેટી એસિડ જે સ્કિનમાં હોવું જોઈએ ને એ નથી, જેને લીધે આપણને અસર દેખાતી હોય છે. યસ સર, હસમુખ. ઓકે સર, ગુડ મોર્નિંગ. છેલ્લા 5-6 વર્ષથી હું ઓમેગા 3 નો ડેઈલી ઉપયોગ કરું છું. મિનિમમ 2 થી 3 નો ઉપયોગ કરું છું અને જેના કારણે તમે વાત કરી ને કે સ્કિન કન્ડિશનમાં ખાસો ફરક છે. કે મારો બિફોર જોવો ને પહેલાનો ફોટો, તો આ સ્કિન જોવો તમે મારી અત્યારની લાઈવ તમે હું બોલું છું, ઘણો બધો ફરક છે. સ્મૂથ લાગે છે, નાના બાળક જેવી સ્કિન લાગે છે અને સ્કિન કન્ડિશનમાં જબરદસ્ત રિઝલ્ટ છે. બાકી તો જે આખી હાથની સ્કિન હોય ને સર, એ પણ એ અત્યારે ફીલ કરું કે એ પણ એક સ્મૂથ લાગવા મળી હવે હાથની પણ. પહેલા એ ફીલ નહોતો થતો પણ છેલ્લા ઘણા સમયથી 1-2 વર્ષથી પહેલા સ્કિન રિઝલ્ટ ઉપર આવ્યું અને પછી અત્યારે હાથ ઉપર પણ એવું લાગે છે કે બહુ સ્મૂથ સ્કિન થવા મળી છે. હા, અને જો અમારો ટેબ્લેટ બોક્સ છે એમાં ઓમેગા 3 નો જે અહીંયા દેખાય છે દરેક લોકોને જેલી ટાઈપની છે ને ઓમેગા 3 છે. હા, યસ સર. હા ડોક્ટર સર. યસ, વાવ, અમેઝિંગ. તો ટૂંકમાં એવું કે બાબલા જેવી સ્કિન થઈ જાય. યસ સર, યસ સર. તો આવી સ્કિન આપણને એટલા માટે સારી થાય કેમ કે અંદરથી આપણે સ્કિનની અંદર હાઇડ્રેશન લેવલ પણ એક સારું મેન્ટેન રાખે. ઇસેન્શિયલ ફેટી એસિડ હોય એટલે સ્કિનની અંદર એક ઇલાસ્ટિસિટી જે કહેવાય ને, સ્કિનની ઇલાસ્ટિસિટી એને સરસ મજાની મેન્ટેન રાખે. વિચારો આજે લોકો ઉંમર ન દેખાય, સ્કિન સારી રહે માટે આપણે કેટલાય પેતરા કરતા હોય.
પણ જ્યારે આપણને ખબર છે કે આનાથી સરસ મજાનું સારું, કેમ કે આ એનું બેઝિક બંધારણ છે. આપણે બેઝિક વસ્તુને ભૂલી અને આપણે ઓલું કરવા જઈએ. હવે સ્વાભાવિક છે હું મારા ફેસ પર ગમે અમુક વસ્તુ મેકઅપના થથેડા કરું તો એ તમને ટેમ્પરરી તમને સારું દેખાડશે, પણ જ્યાં સુધી અંદરથી તમારી સ્કિનની ઇલાસ્ટિસિટીમાં બદલાવ નહીં થાય, જ્યાં સુધી અંદરથી સ્કિનની હાઇડ્રેશનમાં બદલાવ નહીં થાય, ત્યાં સુધી કંઈ કામનું નથી. તો ઓમેગા ફેટી એસિડ આપણને એની અંદર બેનિફિટ કરે છે. યસ મીરાબેન. યસ સર. જ્યારથી મને ખબર પડી કે આપણે જોઈન્ટ જ સારા રહે, તો એક સર્જરી જ્યારે કરી તો એક નક્કી કર્યું કે બીજી સર્જરી જોતી નથી. તો મને મારા ઘૂંટણમાં બહુ બેનિફિટ છે, એક્સરસાઇઝ બી કરી શકું છું અને ફીલ થાય સર કે ફ્લેક્સિબિલિટી જે હોય ને આપણા આંગળાની ઘૂંટણની તો એ જબરજસ્ત થઈ. અને વચ્ચે મને ખબર નહીં શેને કારણે કોઈ બી એક પ્રોબ્લેમ આપણે થાપા અને જે જોઈન્ટનો હોય જોઈન્ટ એની જગ્યાએ સ્વેલિંગ આવી ગયું હતું, સારો એવો સોજો હતો, પલાઠી ના વાળી શકાય. પલાઠી વાળું એટલે પગ મારો એકદમ ઘા થઈ જતો, એટલે ખુલી જતી. તો મને એમાં બી બહુ બેનિફિટ થયો અને ડોક્ટરે મને એવું કીધું હતું કે ઓમેગા 3 વાળી રીતની મને એને લખી આપી હતી દવા. તો અને આપણા સેશનમાં જાણવા મળ્યું આ બેનિફિટ છે કે ડેલી આપણે કનેક્ટ થાય, તમને સાંભળીએ, મનસુ સરને સાંભળીએ અને અમુક આપણે જે કંપનીના સેમિનાર હોય છે એ સાંભળીએ તો ત્યાં ખબર પડી કે સ્વેલિંગમાં બહુ બેનિફિટ થાય. તો એની સાથે મેં મલ્ટીવિટામિન એડ કરી. તો જબરજસ્ત મને સર એટલો બેનિફિટ થયો કે આજે હું પલાઠી બી વાળી શકું છું અને એક્સરસાઇઝમાં બી મને એકદમ બેનિફિટ થયો. અને આંગળા તો આમ તમે જુઓ ને તમે મજા આવે, રાઈટ, જે યંગ હતા એવું ફીલ થાય. તો આ મને સૌથી બેસ્ટ રિઝલ્ટ છે ઓમેગા 3 નું. શરૂઆતમાં મને એવું થતું હતું કે એસિડિટી મને થતી હતી, ઓમેગા 3 લો એટલે અંદરથી ડકાર આવે, પણ પછી તમારા સેશનમાં મને જાણવા મળ્યું કે છતાં પણ લેવાની કે અંદર કાંઈક તકલીફ છે ને તો એ પણ સારું કરશે. તો આ મને જબરજસ્ત બેનિફિટ છે એનાથી. અને ત્યારથી લઈને આની સાથે જોઈન્ટ સપોર્ટ પણ મેં એડ કરી. અત્યારે તો કોઈ તકલીફ નથી સર, પણ આગળ ન આવે તો એના માટે હું લઉં છું સર. તો કન્ટિન્યુ થેન્ક યુ મારા કોચને, તમને આ સેશનને ખાસ થેન્ક યુ. યસ, અમેઝિંગ. તો પંખામાં કીચડ અવાજ આવતો હોય તો આપણે શું કરીએ? તો બેઝિકલી ઓમેગા ફેટી એસિડ હાડકામાં ઓઇલિંગ કરવાનું કામ કરે છે. હવે વિચારો આપણે જે રૂટીન જોઈન્ટ જે છે એને આપણે કેટલા યુઝ કરતા હોઈએ છીએ, જેને લીધે હાડકામાં ઘસારો વધતો હોય છે. તો આજે જેમ આપણે બાઇકની અંદર અથવા મશીનની અંદર ગ્રીસ કરી રહ્યા છીએ અથવા તો ઓઇલ કરી રહ્યા છીએ રેગ્યુલર, આ દરેક વસ્તુ છે ને એ જસ્ટ લાઈક શું થઈ ગયું, ઓઇલ, એ ફેટ જ થઈ ગયો. તો સેમ આજે આપણા શરીરની અંદર આપણા દરેક હાડકાની અંદર જે ઓઇલ કહેવાય, જેને ગ્રીસ કહેવાય, આ ગ્રીસ કરવાનું કામ કોણ કર્યું છે? ઓમેગા ફેટી એસિડ, જે રેગ્યુલર આપણી મૂવમેન્ટને સરળ બનાવે છે. અને બીજું, બે હાડકાની વચ્ચે જે ગાદી આવેલી છે એ ગાદીની અંદર પણ તમે જો તો હાઇલ્યુરોનિક એસિડ, આ બધા જે અંદર તત્વો આવેલા છે અને જે આપણી ગાદી આપણને જર્ક એટલે આંચકા લાગતો આપણને અટકાવે છે. આપણે કોઈ નાનો મોટો ઠેકડો મારીએ તો આપણને આંચકા નથી આવવા દેતું. તો આ બધાના સપોર્ટ માટે ઓમેગા ફેટી એસિડનો બહુ મોટો રોલ છે. બેઝિકલી થયું કેવું, ધીરે ધીરે વજન વધતા ગયા, આપણા ડાયટમાં ઓમેગા ફેટી એસિડ ઘટતો ગયો, તો ગાદીના ઘસારા વધતા ગયા અને એક સમય એવો આવ્યો માત્ર 40, 45 કે 50 વર્ષની ઉંમરમાં ગાદીઓ ઘસાઈ ગઈ, ફાટી ગઈ. અને એ સમયે આપણે પાસે સ્ટીલની નવી ગાદી નખાવીએ છીએ. તો મને એટલી ખબર પડે કે આની આ જ ગાદી જો કુદરતી આપી છે એને જો સાચવવામાં આવે તો આખી જિંદગી એને આપણે એક સારી રીતે ફીલ કરી શકીએ. તો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. યસ, રાજકુમાર સિંઘ. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग. मेरे को भी आराम है, लेकिन ये घुटनों में थोड़ा तकलीफ रहता है, तो उसके लिए मैं विचार करता हूँ कि मैं फ्री मंगाऊँ तो ज़्यादा अच्छा रहेगा. डाइजेशन में मेरे को अभी थोड़ी तकलीफ रहती है और तो आराम है. चलने में हमको 4 महीना कल से हो गया. ये सब फाइबर वगैरह लेते रहते, पर खाली डाइजेशन सही नहीं हो रहा और तो सब में आराम चलने में. अच्छा, आप मुझे बताओ, ये डाइजेशन की तकलीफ आपको कितने समय से थी? ये सर करीब 2-2.5 साल हो गया. हाँ, तो इसलिए रिपेयर होने में थोड़ा समय लगेगा ना.
हाँ, तो अभी फाइबर के लिए बोला तो फाइबर मंगाया थे, भी पीना चालू कर दिया है। और बस उसके आप- साथ पड़िका है पूरी, वो भी चालू है। यस, परफेक्ट। तो वो चालू रखना, आपके कोच ने जो गाइड किया है वो कंटिन्यू रखना, और वो लेने के बाद भी आपको थोड़ा बहुत कुछ गाइडेंस की जरूरत है तो आप रेगुलर उनसे बात करते रहना, तो आपको समझा देंगे। इतना याद रखना कि जो तकलीफ आने में समय लगी है तो वो जाने में थोड़ा समय लगेगी। हमें कल से आज हमें थोड़ा बेहतर फील हो रहा है, इसका हाँ। मतलब ये ट्रीटमेंट इफेक्टिव है, इसका मतलब ये कम्युनिटी है वो हमारे लिए फायदा कारक है। तो हम जो कर रहे हैं बस वही करते रहना है, और छोटे मोटे जो बदलाव की जरूरत है बस वो करते रहना है। जी। यस तृप्ति बेन, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ। ઓમેગા 3 લેવાથી મને સ્કિનમાં, હેરમાં અને ઘૂંટણમાં સવારના ઉઠું ને વોક કરીએ ને, મતલબ મારા ઘરમાં સ્ટેર્સ છે તો નીચે ઉતરું રૂમમાંથી તો અવાજ આવે કટાક, તો ઈ રિડ્યુસ થઈ ગયું. બીજું મારા હસબન્ડ લે છે તો એમને કોલેસ્ટ્રોલ રિવર્સ થયું, અને મારા સનને બી સ્કિન ઇમ્પ્રુવમેન્ટ, તો અમે એન્ટાયર ફેમિલી યુઝ કરીએ છીએ. સરસ, વેરી ગુડ। તો જે હમણે વાત કરી ને તૃપ્તિબેને, જે પગમાં ખટક અવાજ આવતો હતો, અવાજ શું કામ આવે? આ બે જોઈન્ટ છે, બે જોઈન્ટની વચ્ચે ગાદી છે। હવે આપણે હાલી ત્યારે આ મૂવમેન્ટ થાય, આ મૂવમેન્ટ થાય અને સામા હાડકા ઘસાય ને ત્યારે ખટક કરીને અવાજ આવે, બરાબર? હવે એ અવાજ એટલે આવતો હતો કે વચ્ચેની ગાદી ડેમેજ થઈ ગઈ હતી, એટલે ઘસારો હતો ગાદીને। તો હવે આનાથી શું થયું? ગાદી રિપેર થયું, બરાબર લુબ્રિકેશન થયું, બરાબર જે કીચોડ અવાજ આવતો હતો આપણે ઓઇલ નાખ્યું, તો ઓમેગા ફેટી એસિડ આપણને આની અંદર એવી રીતે જે કટક અવાજ આવે છે તો આપણને આવી રીતે હેલ્પ કરતું હોય છે। અને દરેક લોકો લઈ શકે। મારી ડોટર છે 16 વર્ષની, હું એમને પણ આપું છું, કેમ કે આ વસ્તુ દરેક લોકોને જરૂરી છે। જ્યારથી બાળક કેપ્સ્યુલ પીતા થઈ જાય બસ ત્યારથી તમે એને આપી શકો। જ્યારથી એમને લાગે કે આ એજથી હવે કેપ્સ્યુલ પી શકે એમ છે ત્યારે એમને શરૂઆત તમારે કરી દેવાની। તો આવી રીતે, અને હા, ડાયજેશનમાં પણ એનો બહુ સારો હેલ્પ છે। ડાયજેશનમાં તમે જોશો ને તો આપણી અંદરની જે આખી આપણી જે ગટ સિસ્ટમ કહેવાય, જે આંતરડાની અંદરની દિવાલ જે છે, અને એ દિવાલમાં અંદર ઇન્ફ્લામેશન હોય તો એને પણ બેલેન્સ કરે છે। અંદરથી તમારા ડાયજેશન્સ, એબ્ઝોર્પ્શન્સ, આ દરેક પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં પણ બહુ સારી રીતે હેલ્પ કરે છે। તો ડાયજેશન જે છે આનાથી પણ, ઇન શોર્ટ એવું કહેવાય, ઓમેગા ફેટી એસિડ ઓલ સિસ્ટમમાં ઇફેક્ટિવ છે, ઓલ સિસ્ટમમાં। ખાલી ફરક એટલો છે કે ઓમેગા 3 અને 6 ને આપણે બેલેન્સ નથી કરી શકતા, એટલા માટે તકલીફો વધે છે। લાસ્ટમાં તમને કહું કે સૌથી મોટો જે બેનિફિટ, શા માટે બધી સિસ્ટમમાં એનો બેનિફિટ છે એ પણ હું તમને સિમ્પલ સમજાવી દઉં કે આપણા જે કોષ હોય આપણા શરીરની અંદર, તમને દરેકને ખબર છે, મેં અવારનવાર કીધેલું 100 ટ્રિલિયન સેલ છે। આ દરેક કોષની ઉપરનું જે મેમ્બ્રેન હોય ને એને સેલ મેમ્બ્રેન કહેવામાં આવે। એટલે સમજો ને, એક કોષ જે છે જેમાં ઉપરની જે કોષોની દિવાલ છે, આ દિવાલમાંથી ન્યુટ્રિશનની એન્ટ્રી થાય। ઓલરેડી આપણો ખોરાક, આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ ખોરાકની એન્ટ્રી થાય। આપણો ન્યુટ્રિશન પણ સેલ્યુલર ન્યુટ્રિશન છે, દરેક સેલ સુધી અંદર પહોંચે છે, દરેક સેલ સુધી। તો પોષક તત્વો ન્યુટ્રિશન સરળતાથી કોષની અંદર જાય છે। ઓમેગા 3 ફેટી એસિડથી ફાયદો શું થાય? તો કે ઉપરનું સેલ મેમ્બ્રેન જે લેયર કહેવાય, એ લેયરને એવું બનાવી દે છે કે બધા પોષક તત્વોને ઇઝીલી અંદર એન્ટ્રી આપે છે, અને અંદરનો કચરો છે ને એ બહાર નીકળે છે। બેઝિકલી જો અંદરનો કચરો બહાર ન નીકળે તો પણ નવો ખોરાક અંદરથી આવી ન શકે। તો ખોરાકને બહાર કાઢવાનું, નવાને અંદર એન્ટર કરવાનું કામ ઓમેગા ફેટી એસિડ બહુ સારી રીતે કરે છે। અને બીજું, જે આપણે કોલેસ્ટ્રોલની અંદર વાત કરી, તે ખાસ કરીને અંદરનું જે ખરાબ કોલેસ્ટ્રોલ LDL, ટ્રાઇગ્લિસરાઇડ, આ કોલેસ્ટ્રોલ જ્યારે લોહીની દિવાલમાં જ્યારે જામી જાય છે ને તો ત્યાંથી એ ક્લીન કરવાનું કામ સારું કરે છે। એટલા માટે
ઓમેગા ફેટી એસિડ જે છે એ ડેઈલી અને ખૂબ જરૂરી છે. ઓમેગા ફેટી એસિડ બેઝિકલી એનો ડોઝ 500 થી લઈને 1000 મિલીગ્રામ સુધીનો છે. જેવી રિક્વાયરમેન્ટ, જેવો ઘસારો એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય. આપણી એક કેપ્સ્યુલ જે છે અને એક કેપ્સ્યુલની અંદર 300 મિલીગ્રામ છે. કેટલું? 300 મિલીગ્રામ. 300 મિલીગ્રામ ઓમેગા ફેટી એસિડ છે. જો આવી રીતે તમે 2 લેશો તો તમને 600 મળશે અને 3 લેશો તો 900 મળશે. હું રેગ્યુલર 3 લઉં છું. તો તમારે મિનિમમ 2 થી 3 લેવી જોઈએ. ત્યારે આપણી ઓમેગા ફેટી એસિડની રિક્વાયરમેન્ટ પૂરી થાય છે એઝ કમ્પેર ટુ ઓમેગા 6 ફેટી એસિડ. અને ત્યારે ઓમેગા 3 અને 6 ને આપણે બેલેન્સ કરી શકશું. પછી એ રેશિયો 1:1 હોય, 1:2 કે 1:4 સુધી કોઈ પ્રોબ્લેમ નથી. અધરવાઇઝ એ રેશિયો 1:6, 1:8, 1:10 થશે અને એ કમ્પેરમાં આપણા બોડીની અંદર ઇન્ફ્લામેશન વધશે અને આપણી બધી સિસ્ટમ ડેમેજ થશે. તો ટૂંકમાં આજના ફ્યુલ મેજિકનો એક જ સારાંશ કે ઓમેગા ફેટી એસિડ આપણી ઓલ ઓવર સિસ્ટમ માટે જરૂરી છે, દરેક એજના લોકો માટે જરૂરી છે અને મિનિમમ 2 થી 3 કેપ્સ્યુલ જરૂરી છે. તો આપણી બોડીના દરેક જગ્યાએ આપણને બેનિફિટ થાય, આપણી દરેક સિસ્ટમમાં બેનિફિટ થાય. બ્રેક છે, તમે એને રેગ્યુલર યુઝ નથી કરવાના, પણ એક્સિલેટર તમે સારી રીતે યુઝ કરી શકશો જો તમારી અંદર ગાડીની અંદર બ્રેક છે. તો થેન્ક યુ સો મચ. મારું ફ્યુલ સેશનના એ પાર્ટ પૂરો કરું છું અને હવેનો નેક્સ્ટ પાર્ટ જે છે અમિત સર કન્ટિન્યુ કરશે. Thank you so much. Thank you.